અને એની માટે સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં સ્પેશિયલી હર્બલ સૂપ છે એક ટાઈપનો, એટલે લીલી ચા છે, કોથમીર છે, વેજીટેબલ્સમાં બેબીકોર્ન, મશરૂમ્સ, ગાજર છે અને બધું સિઝનિંગ છે. ઓકે. અને સમય કેટલો લાગે છે આ બનાવતા? 20 to 25 મિનિટ્સ. થોડો અઘરો છે? ના, બહુ જ સિમ્પલ પ્રોસેસ છે, પણ આનો જે બોઇલિંગ ટાઈમ છે એ થોડોક વધારે છે. ઓકે, તો શરૂ કરી દઈએ? શ્યોર. ટોમિયમ સૂપ બનાવવા માટે તને એક તો કહી દઉં કે આ થાઈ સૂપ છે અને ફેટ ફ્રી સૂપ છે. આમાં આપણે કોઈ પણ ટાઈપના ફેટનો યુઝ નથી કરતા અને સૂપ પણ ઘણી બધી કેટેગરીમાં આપણે ડિવાઈડ કરી શકીએ. અમુક ક્રીમી સૂપ હોય, અમુક હેલ્ધી સૂપ હોય. ધીસ ઇઝ અ એપેટાઇઝિંગ ક્લિયર સૂપ છે આ. ઓકે. એના માટે પાણી લેવાનું છે, 4 કપ પાણી લેવાનું છે. જેનિશ, દરેક પ્રકારના સૂપને આમ તો હેલ્ધી માનવામાં આવે છે અને એમાં પણ તમે કહ્યું કે આ હર્બલ સૂપ છે. હા, એટલે આમાં આપણે લીલી ચા છે, કોથમીર છે, એ બધા જે હર્બ્સ છે આપણા, જે આપણા હેલ્થ માટે ખૂબ જ યુઝફુલ છે, એ યુઝ કરીને કરીએ છીએ આપણે. ઓકે. હવે આમાં લીલી ચા છે, 4 થી 5 સ્ટોક છે, એને આવી રીતે બંડલ કરી લીધું છે, એ આમાં મૂકવાનું છે. અને કોથમીર છે, એને આવી રીતે એની નીચેની દાંડલી સાથે જ લેવાનું છે. કોઈ પણ થાઈ રેસીપી હોય એમાં કોથમીરની સાથે એના નીચેના જે રૂટ્સ હોય એનો પણ યુઝ થતો હોય છે. ઓકે. હા, એની એકદમ ડિસ્ટિંક્ટિવ ફ્લેવર આવતી હોય છે, જે ખૂબ જ સરસ લાગે છે. આ પણ આપણે આમાં મૂકી દઈશું. હવે એની સાથે લસણ લેવાનું છે. લસણને આવી રીતે સ્લીટ કરી લેવાનું અને આવી રીતે ફ્રેશ સ્લીટ કરીને જ આમાં આવી રીતે એડ કરી દઈશું. રાઈટ. લગભગ 5 થી 6 કળી જેટલું. ઓકે. હવે સિઝનિંગ ક્યુબ છે, એને આપણે સૂપમાં એડ કરીશું. જે ટેસ્ટ ને છે આ સિઝનિંગ ક્યુબથી જ આવશે. અચ્છા. 4 કપ આપણે પાણી લીધું છે, એટલે આમાં ઓલમોસ્ટ આપણે 5 સિઝનિંગ ક્યુબ નાખીશું. ઓકે. સિઝનિંગ ક્યુબ્સ ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં? હા, સિઝનિંગ ક્યુબ હવે મળી જ જતા હોય છે. અને સિઝનિંગ ક્યુબ ના અવેલેબલ હોય તો આની બદલે આપણે અમુક જે સ્પાઇસીસ જે છે એ બીજા આપણે એડ કરતા હોય. એટલે સિઝનિંગ ક્યુબની અંદર યુઝ્યુઅલી ગાર્લિક છે, ઓનિયન છે, એ ડિહાઇડ્રેટેડ ફોર્મમાં હોય. પ્લસ એની સાથે આજીનોમોટો, સોલ્ટ, શુગર, સોયા સોસ એ બધાનું ડ્રાય ફોર્મમાં આવી રીતે ક્યુબ તૈયાર થતા હોય છે, જે સૂપમાં અને એમાં ખૂબ જ સરસ ફ્લેવર આપે છે. અને એની વિના, જો ક્યુબના યુઝ વિના બનાવવું હોય તો શું શું અને કેટલું કેટલું એડ કરવું પડે? એ આપણે બધા જ જે આપણે મસાલા અત્યારે કરીએ છીએ એ થોડા વધારે એડ કરી દેવાના. ઓકે. હવે આને લગભગ 10 થી 15 મિનિટ માટે, જ્યાં સુધી આની ફ્લેવર રિલીઝ થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે. બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર આવી ગઈ છે. હા, એકદમ એની જે કોથમીરની એની સ્મેલ ખૂબ જ સરસ રિલીઝ થાય છે અને એકદમ ટેમ્પટિંગ લાગે છે. રાઈટ. લગભગ 8-1 મિનિટ પછી આવી રીતે આને ઓપન કરી અને આને રિમૂવ કરી દેવાની છે. કોથમીર અને લીલી ચા એ બંને કાઢી લઈશું. જે ગાર્લિક છે એમ જ રહેવા દઈશું. જો ન ભાવે તો તમે કાઢી શકો. ઓકે. પ્લસ ગાર્લિક ને ડુંગળીને છે હાર્ટ માટે ખૂબ જ યુઝફુલ છે, કેમ કે એમાં જે સલ્ફર કન્ટેન્ટ હોય એ હાર્ટની અંદર જે ક્લોટિંગ જે થતું હોય એના માટે ખૂબ જ હેલ્પફુલ છે. આપણે ઇન બિટવીન મશરૂમ્સ નાખીશું. લગભગ 8 થી 10 મશરૂમ્સ છે, એને સ્લાઇસ કરી લીધા છે. રાઈટ. અને બેબીકોર્ન છે, એ 4 બેબીકોર્ન છે, એને પણ આવી રીતે ડાયગનલી સ્લાઇસ કરી લીધા છે, એ પણ આમાં એડ કરી દઈએ. અને 1 નાનું ગાજર અને 2 ફણસી છે, એ પણ આમાં એડ કરીશું. એ બધા જ વેજીટેબલ કાચા લઈએ છીએ કે બાફેલા? જે મશરૂમ્સ અને બેબીકોર્ન છે એ ટીનના છે, એટલે ટેન્ડર જ છે ઓલરેડી, અને ગાજર ફણસી બંને કાચા લીધા છે. હવે આમાં આપણે સિઝનિંગ કરવાનું છે. આમ તો સિઝનિંગ ક્યુબ નાખેલા છે એટલે એનો ટેસ્ટ આવી જ ગયો હશે, પણ આપણે થોડુંક બીજું એડ ઓન કરીએ છીએ. મીઠું નાખીશું. મીઠું એકદમ ઓછું, સિઝનિંગ ક્યુબમાં મીઠું હોય જ છે. ઓકે. જે વેજીટેબલ્સ જે નાખ્યા એના પ્રપોર્શનનું થોડું આપણે નાખીશું. ચીલી સોસ છે એ અડધી ચમચી જેટલો.
અને જે રીતે આપણે પહેલા વાત થઈ, જો સિઝનિંગ ક્યુબ ન અવેલેબલ હોય તો આ બધા જ મસાલા વધારે કરવાના. હા, ખાંડ, મીઠું, ચીલી સોસ, સોયા સોસ, સિઝનિંગ ક્યુબ ન નાખતા હોય ત્યારે થોડીક શુગર પણ નાખવાની, લાઇટ શુગર. હવે સોયા સોસ નાખીશું, એ પણ અડધી ચમચી જેટલો. અને લીલા મરચા છે 2 નંગ છે, એને પણ આવી રીતે સ્લીટ કરી લીધા છે, એ આમાં એડ કરી દઈશું. સિઝનિંગ ક્યુબમાં કોઈ થિકનિંગ એજન્ટ કે એવું કશું હોય છે? ના, કોઈ થિકનિંગ એજન્ટ નથી હોતું, અને આ સૂપમાં આપણે કોઈ થિકનિંગ એજન્ટ નથી યુઝ કરતા. હવે આને ઢાંકી અને ફરીથી આને સિમર કરવાનું છે, લગભગ 8 મિનિટ માટે ફરીથી. જેનિશ, એક ક્વેશ્ચન ક્યારનો મારે પૂછવો હતો કે લસણ ડુંગળી આ બધું જ હાર્ટ માટે યુઝફુલ છે, કઈ રીતે યુઝફુલ છે એ તમે સમજાવ્યું, પણ બેઝિકલી પ્રોબ્લેમ શું થતો હોય છે હાર્ટમાં? લિપી, હાર્ટ જે છે ને એ આપણા બોડીનું સોલ ઓર્ગન કહેવાય, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. એક્ઝેક્ટલી. અને ક્યારેક હવેની જે લાઈફસ્ટાઈલ છે, આપણી ફૂડ હેબિટ છે, એવી થઈ ગઈ છે કે આપણે હાર્ટ માટે આપણે કંઈ ધ્યાન જ નથી રાખતા. અને હાર્ટમાં એકચ્યુઅલી જે કોલેસ્ટ્રોલ જે છે એ આપણા બોડી માટે ખૂબ જ યુઝફુલ છે. કોલેસ્ટ્રોલનું ફંક્શન એવું છે કે એ હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે, પ્લસ વિટામિન ડી પણ પ્રોડ્યુસ કરે છે. પણ આપણા બોડીમાં જ્યારે કોલેસ્ટ્રોલની અમાઉન્ટ જે છે એ અમુક લેવલ કરતાં જ્યારે વધી જતી હોય ત્યારે એક વેક્સ ટાઈપનો સ્ટિકી સબસ્ટન્સ પ્રોડ્યુસ કરે, જે આપણી હાર્ટની આર્ટરીઝ હોય, કોરોનરી આર્ટરીઝ, એની અંદર આજુબાજુ એ સ્ટિક થતું જાય અને ધીમે ધીમે એટલું બધું વધી જાય કે આપણી જે આર્ટરીઝ હોય એ બ્લોક થઈ જાય. એટલે ફાઇનલી જે ધમનીઓ છે એમાં વચ્ચે બ્લોકેજ આવી જાય અને એના કારણે રક્તનું જે પરિભ્રમણ છે એમાં બાધા ઊભી થાય. હા, એ સ્ટોપ થઈ જાય અને જે ફાઇનલી જે આપણે હાર્ટ એટેક કહીએ છીએ એ જ વસ્તુ છે કે તમને શ્વાસ લેવામાં અને એમાં તકલીફ પડવા માંડે, એ એવું સૂચવે છે કે હવે તમારી જે આર્ટરીઝ છે કમ્પ્લીટલી બ્લોક થઈ ગઈ છે. ઓકે. એટલે ખાસ આ વસ્તુ એ છે કે તમે કોલેસ્ટ્રોલને કેવી રીતે તમે મેન્ટેન કરો, એ તમારી ફૂડ હેબિટથી જ તમે એને લેવલ કરી શકો છો. દવા તો તમને હેલ્પફુલ કદાચ થશે જ, પણ પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. ડેફિનેટલી, દરેક વખતે એ વાત તો સાચી જ છે. અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે કહ્યું એમ ખોરાક એ સૌથી બેસ્ટ પ્રિકોશન છે. એક્ઝેક્ટલી. અને સાચું કહીએ ને તો હાર્ટ માટે અમુક વસ્તુ ખૂબ જ એસેન્શિયલ છે, જેવી કે તમે એવું જરૂરી નથી કે તેલ ને ઘી જ ઓછું લો, પણ એની સાથે સાથે તમારે ફાઈબર કન્ટેન્ટ વાળો જે ફૂડ છે એ વધારે લેવું જોઈએ, પ્લસ વિટામિન સી જે છે એ તમારા હાર્ટના ટિશ્યુઝને ડેમેજ થતું અટકાવે છે. એટલે આ બે જે વસ્તુ છે એ જો તમારા ફૂડમાં તમે વધારી દો તો યોર હાર્ટ વુડ બી હેલ્ધી. હવે થઈ ગયું હશે, ઓપન કરી લઈએ. હવે છેલ્લે લીલી ડુંગળી છે એ આમાં નાખીશું, એને પણ આવી રીતે ડાયગનલી કટ કરી છે. અચ્છા, 1 નંગ ડુંગળી છે એ લાસ્ટમાં જ નાખીએ છીએ. હા, એ પોચી થઈ જાય તો નહીં મજા આવે. અને મેં તને કહ્યું એ પ્રમાણે કે વિટામિન સી એટલે આપણે થોડું લીંબુ નાખીશું. સૂપ ઉકળીને તૈયાર છે, સર્વ કરીએ. સાથે લેમનની સ્લાઇસ મૂકીશું. જો જરૂર લાગે તો તમે બીજું એડ કરી શકો. સર્વ કરીએ. હું સર્વ કરી દઉં. તો લિપી, એક હાર્ટ ફ્રેન્ડલી સૂપ, ટોમ યમ સૂપ રેડી છે.